નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોમાં આપણે કક્ષક અને ક્વોન્ટમ આંક કોને કહેવાય તેનો અભ્યાસ કરી ગયા. આપણે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની બધી જ માહિતી, કઈ કક્ષામાં ફરે, કેન્દ્રથી કેટલા અંતરે ફરે, કઈ પેટા કક્ષકમાં ફરે, કઈ દિશામાં ફરે, એટલે કે ઇલેક્ટ્રોનની બધી જ માહિતી મેળવવા માટે જે પૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ થાય તેને ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે. 4 પ્રકારના ક્વોન્ટમ આંક છે: મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને ભ્રમણ ક્વોન્ટમ આંક. હવે આ 4 ક્વોન્ટમ આંકનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવો છે. એમાં આપણે જોઈએ મુખ્ય ક્વોન્ટમ આંક કોને કહેવાય. વન બાય વન આપણે એનો અભ્યાસ કરતા જઈએ. મુખ્ય ક્વોન્ટમ આંકને શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાથી દર્શાવવામાં આવે છે. એટલે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. એટલે કે n બરાબર 1 2 3 4 5 6 7 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય. આપણે જેવી રીતે નીલ્સ બોરના પરમાણુ નમૂનામાં પહેલી કક્ષા n બરાબર 1, પહેલી કક્ષા એ પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક, n બરાબર 2 એટલે બીજી કક્ષા, n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા, n બરાબર 4 એટલે ચોથી કક્ષા. તો મુખ્ય ક્વોન્ટમ આંક એ શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષાનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પરમાણુનું કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. હવે મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય વધે તો કક્ષાનું કદ વધે. જો n બરાબર 1 તો કક્ષાનું કદ નાનું, n બરાબર 3 તો કક્ષાનું કદ મોટું. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે તો કક્ષાનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા નક્કી કરે છે. ઊર્જા એટલા માટે કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તેમ ઇલેક્ટ્રોનનું અંતર વધે, તેમ આકર્ષણ ઘટે, તેમ કક્ષાની ઊર્જાનું મૂલ્ય વધતું જાય છે. જેમ દૂર જશે તેમ શું થાય, આ કક્ષાની ઊર્જાનું મૂલ્ય વધતું જાય. અને આપણે શીખી ગયા કે જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી અનંત અંતરે છે, મુક્ત છે, સ્વતંત્ર છે, એની ઊર્જા શૂન્ય સ્વીકારવામાં આવે છે. તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા શૂન્યથી ઓછી એટલે ઋણ. આપણે નીલ્સ બોરની અભિધારણામાં લખી ગયા. એનો અર્થ કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય છે. પહેલી કક્ષામાં આટલું અંતર, હવે આટલું અંતર વધ્યું તેમ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ ઘટ્યું તેમ ઇલેક્ટ્રોનની ઊર્જા વધે. ઇલેક્ટ્રોનની ઊર્જા એટલે એ કક્ષાની ઊર્જા. કારણ કે ઇલેક્ટ્રોનની ઊર્જા 5 હોય તો ઇલેક્ટ્રોન જે કક્ષામાં ફરે તે કક્ષાની ઊર્જા પણ 5 જ હોય છે. કક્ષાની જે ઊર્જા, જો કક્ષાની ઊર્જા 10 હોય તો એવા જ ઇલેક્ટ્રોન એક કક્ષામાં ફરે જે ઇલેક્ટ્રોનની ઊર્જા 10 હોય. એટલે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરે તો જે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા એ કક્ષાની ઊર્જાને સમાન થાય તે કક્ષામાં ઇલેક્ટ્રોન ફરી શકે છે. ધેટ મીન્સ મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે તો મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા દર્શાવે છે. ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ફરી શકે? ઇલેક્ટ્રોન એવી માન્ય કક્ષામાં ફરી શકે જે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા અને કક્ષકની ઊર્જા એક સમાન હોય છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા સ્પીસીસ He+, Li+2, Be+3 વગેરે માટે ઊર્જા અને કક્ષકનું કદ માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે છે. આપણને ખબર છે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન અથવા એવા કોઈ પણ આયનો કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુમાં કક્ષકોની ઊર્જા એ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે છે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષ તરીકે ઓળખાય છે. પહેલો કોષ n બરાબર 1 એટલે પહેલો કોષ, n બરાબર 2 એટલે બીજો કોષ, n બરાબર 3 એટલે ત્રીજો કોષ. ચલો આ 4 વાક્યાંશ સુધી કવર કરો. સો મુખ્ય ક્વોન્ટમ આંક શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાથી દર્શાવાય છે. જેમ કે n બરાબર 1 2 3 4 up to 16. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા નક્કી કરે છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા ઘટકો માટે ઊર્જા અને કક્ષકનું કદ માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષ તરીકે ઓળખાય છે. પાંચમું, n ના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા વધતી જાય છે, જેને n² થી દર્શાવવામાં આવે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² થી દર્શાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, n નું મૂલ્ય વધે, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. જેમ n નું મૂલ્ય વધતું જાય તેમ તે કક્ષામાં રહેલી માન્ય કક્ષકોની સંખ્યા વધતી જાય છે. દાખલા તરીકે n બરાબર 1
તો એમાં એક જ કક્ષક આવેલી છે n બરાબર 2 એટલે બીજી કક્ષા. તો એમાં બે પ્રકારની કક્ષકો છે પણ કક્ષકોની સંખ્યા 4 જે આપણે નેક્સ્ટ પછીના બીજા ક્વોન્ટમ આંકમાં જોઈશું. n બરાબર 3 તો એમાં કક્ષકોની સંખ્યા 9 થશે. n બરાબર 3 કક્ષકોની સંખ્યા કેટલી 9. તો n ના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા વધતી ગઈ. n નું મૂલ્ય 1 2 3 n નું મૂલ્ય વધતું ગયું તો એક કક્ષામાં રહેલી કક્ષકોની સંખ્યાનું મૂલ્ય વધતું ગયું જેને n² થી દર્શાવવામાં આવે છે. હું અહીંથી MCQ પૂછું કે પાંચમા શક્તિ સ્તરમાં કક્ષકોની સંખ્યા કેટલી? 5 નો વર્ગ 25. પાંચમા કક્ષામાં અથવા તો ત્રીજી કક્ષામાં કક્ષકોની સંખ્યા કેટલી? 3 નો વર્ગ 9. તો ત્રીજી કક્ષામાં કુલ 9 પ્રકારની કક્ષકો આવેલી છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ 2n² થી દર્શાવવામાં આવે છે. કારણ કે આપણે નિયમો જોઈશું પાઉલીનો નિયમ. તેની અંદર કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. કોઈ પણ કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો મારી પાસે કક્ષક કેટલી છે? n². તો ઇલેક્ટ્રોન કેટલા થવાના? 2n². જો મારી પાસે કક્ષક 5 હોય તો ઇલેક્ટ્રોન કેટલા? 10. તો આખું બહુ અગત્યનું MCQ નું વાક્ય. n ના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા વધતી જાય છે જેને n² થી દર્શાવવામાં આવે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યાને 2n² થી દર્શાવવામાં આવે. આપેલ n ના મૂલ્ય માટેની બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે. આપેલા n ના મૂલ્ય માટે બધી જ કક્ષકો, દાખલા તરીકે આપેલ n નું મૂલ્ય 2, તેમાં કેટલી કક્ષકો આવી? 4. આ ચારે ચાર કક્ષકો ને આપણે એક જ કોષ તરીકે બોલીએ. n બરાબર બીજો કોષ. ચાલો આપેલ n નું મૂલ્ય 3, તેમાં કક્ષકો કેટલી? 9. આ 9 કક્ષકોને આપણે એક જ કોષમાં આવેલી છે એમ ઓળખીએ. આપેલ n ના મૂલ્ય માટેની બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે જેને n ના મૂલ્યને આધારે અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવાય. n બરાબર 1 2 3 4 તેને સંજ્ઞા આપી દીધી K L M N. એટલે n બરાબર 1 તો કયો કોષ? K કોષ. n બરાબર 2 તેમાં કક્ષક કેટલી? 4. તો આ ચારે ચાર કક્ષક એક જ કોષ L માં આવેલો છે. n બરાબર 3 તો કક્ષક કેટલી? 9. તો 9 કક્ષક એક જ કોષ M માં આવેલો છે. ઇન શોર્ટ મુખ્ય ક્વોન્ટમ આંકને સંજ્ઞા આપી દીધી. n બરાબર 1 તો K, n બરાબર 2 તો L, n બરાબર 3 તો M, n બરાબર 4 તો N. એટલે K L M N O P Q આ રીતે સંજ્ઞા આપી છે. ઘણી વખત એમ કહેવામાં આવે K કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો K કોષ એટલે n બરાબર 1 મૂકો કિંમત, 2 ઇલેક્ટ્રોન એક જ કક્ષક. ભાઈ L કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો L કોષ માટે n નું મૂલ્ય કેટલું? 2. 2 નો વર્ગ 4 4 તો 8. કારણ કે L કોષમાં કક્ષક કેટલી? 4. ઇલેક્ટ્રોનની સંખ્યા 8. હું માનું ક્લિયર થયું. આપેલા n ના મૂલ્ય માટેની બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે જેને n ના મૂલ્યને આધારે અંગ્રેજી મૂળાક્ષરથી ઓળખવામાં આવે. n ના મૂલ્યના વધારા સાથે કક્ષકનું કદ વધે છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. n ના મૂલ્યના વધારા સાથે કક્ષાની ઊર્જા પણ વધતી જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ક્વોન્ટમ આંકને મેં જસ્ટિફાઈ કર્યો. પરીક્ષામાં 3 માર્ક માટે પૂછ્યું, આવડવું જોઈએ આ પોઈન્ટ ટુ પોઈન્ટ. 1, મુખ્ય ક્વોન્ટમ આંક શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષાનું કદ અને મહદઅંશે ઊર્જા નક્કી કરે. મહદઅંશે એટલે વિશેષ પ્રમાણમાં ઊર્જા નક્કી કરે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા ઘટકો માટે કક્ષાનું કદ અને તેની ઊર્જા મુખ્ય ક્વોન્ટમ આંક n ઉપર આધાર રાખે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષ તરીકે ઓળખાય. n ના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા વધતી જાય છે જેને n² થી દર્શાવવામાં આવે અને ઇલેક્ટ્રોનની સંખ્યાને 2n² થી દર્શાવવામાં આવે. આપેલા n ના મૂલ્યને અનુરૂપ બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે જેને અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવવામાં આવે. n બરાબર 1 2 3 4 તેને K L M N O P સંજ્ઞાથી દર્શાવવામાં આવે. n ના મૂલ્યના વધારા સાથે કક્ષાનું કદ વધે છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય અને ઇલેક્ટ્રોનની ઊર્જા કક્ષાની n ના મૂલ્યના વધારા સાથે કક્ષાની ઊર્જા વધતી જાય છે. ચાલો પહેલો પોઈન્ટ કયો? મુખ્ય ક્વોન્ટમ આંક શૂન્ય સિવાયની કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા દર્શાવે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષાનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા નક્કી કરે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા સ્પીસીસ માટે ઊર્જા અને કક્ષાનું કદ n ઉપર આધાર રાખે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષ તરીકે ઓળખાય. n ના મૂલ્યના વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા વધતી જાય જેને n² થી દર્શાવવામાં આવે અને ઇલેક્ટ્રોનની સંખ્યાને 2n² થી. આપેલા n ના મૂલ્યને અનુરૂપ બધી જ પરમાણુ કક્ષકો
એ કોઈ એક જ કોષ તરીકે ઓળખાય છે, જેને ચોક્કસ અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવવામાં આવે. n બરાબર 1 2 3 4 તો તેને k l m n સંજ્ઞાથી દર્શાવવામાં આવે. n ના મૂલ્યના વધારા સાથે કક્ષાનું કદ વધે છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય અને કક્ષાની ઊર્જાના મૂલ્યમાં વધારો થાય છે. ચાલો, મુખ્ય ક્વોન્ટમ આંક રેડી થયો, સમજાયું વિદ્યાર્થી મિત્રો? સરસ મજાના પોઈન્ટ લખીને તૈયાર કરી નાખજો. હવે બીજો ક્વોન્ટમ આંક જોઈએ, ગૌણ ક્વોન્ટમ આંક. ચાલો ધ્યાન આપજો. ગૌણ ક્વોન્ટમ આંક કોને કહેવાય? ગૌણ ક્વોન્ટમ આંક L ને કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, સહાયક ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો બીજા ત્રણ નામ આપું છું. ગૌણ ક્વોન્ટમ આંકને કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, સહાયક ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો. ગૌણ ક્વોન્ટમ આંક બીજા કયા નામથી ઓળખાય? કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, સહાયક ક્વોન્ટમ આંક અથવા એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક તરીકે ઓળખાય છે. આ ક્વોન્ટમ આંક કક્ષકોના ત્રિપરિમાણીય આકાર દર્શાવે છે. એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે? બે શબ્દ, કક્ષાનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા દર્શાવે. એવી રીતે ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષકોના ત્રિપરિમાણીય આકાર દર્શાવે છે. n ના મૂલ્ય માટે l ના મૂલ્ય કેટલા? 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા હોય છે વિદ્યાર્થી મિત્રો. n ના મૂલ્યને આધારે l ના મૂલ્ય કેટલા? 0 થી n-1 સુધીનો. એનો અર્થ કે l ના મૂલ્ય n ઉપર આધાર રાખે. ચાલો, n બરાબર 1 મૂકો, 1 - 1 0 થી 0 1. ચાલો, n બરાબર 2 મૂકો, 2 - 1 એટલે 0 થી 1. 3 મૂકો, 0 1 2. n બરાબર 5 મૂકો, 5 - 1 એટલે 4, તો 0 થી 4 1 2 3 4 0 1 2 3 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જો n ના મૂલ્ય n ના મૂલ્યને આધારે l ના મૂલ્ય કેટલા? 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા. n બરાબર 5 લેવો. કેટલા? n બરાબર 5, તો l ના મૂલ્ય બી કેટલા? 5. n મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 5 લેવ તો l ના મૂલ્ય બી 5 થશે. પણ કયા? 0 થી 4 સુધીના. તો 1 2 3 4 5 ટોટલ મૂલ્ય તો 5 થયા ને. 0 એ પણ એક મૂલ્ય છે ને. મુખ્ય ક્વોન્ટમ આંક 1 થી 5, ગૌણ ક્વોન્ટમ આંક 0 થી 5. એટલે મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંકના મૂલ્યની સંખ્યા તો સરખી જ, પણ પેલો 1 થી 5 હોય તો આ 0 થી 4 થાય છે. નાઉ ક્લિયર? મુખ્ય ક્વોન્ટમ કરતા એક ઓછો. દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ અથવા પેટાસ્તર ધરાવે છે, જેની સંખ્યા n² જેટલી હોય. આપણે આગળ શીખી ગયા તે પ્રમાણે કે દરેક કોષમાં એક અથવા વધારે પેટાકોષ એટલે કક્ષકો આવેલી હોય છે અને એની સંખ્યા n². જો n બરાબર 1 તેમાં એક જ પ્રકારની કક્ષક છે. n બરાબર 2 તેમાં 4 કક્ષકો આવેલી છે, 2 નો વર્ગ. n બરાબર 3 તેમાં કુલ 9 કક્ષકો આવેલી છે. n બરાબર 4 તેમાં 16 કક્ષકો આવેલી છે. તેમ દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ અથવા પેટાસ્તર ધરાવે છે, જેની સંખ્યા n² હોય છે. મુખ્ય કોષમાં n પ્રકારના પેટાકોષ હોય છે અને તેની સંખ્યા n² હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². આ સમજવાનું કે મુખ્ય કોષ n પ્રકાર, કોઈ પણ મુખ્ય કોષમાં n પ્રકારના પેટાકોષ હોય છે અને એની સંખ્યા n² જેટલી હોય. જો n બરાબર 2 તેમાં 2 પ્રકારના પેટાકોષ અને એની સંખ્યા 2 નો વર્ગ 4 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². l ના જુદા જુદા મૂલ્યને આધારે પેટાકોષની સંજ્ઞા નીચે પ્રમાણે છે. જો l બરાબર l ના મૂલ્ય કયા આવે? 0 1 2 3 4 5. તેને ઓળખવા માટે કક્ષકોના નામ આપી દીધા, s p d f g h i j k વગેરે. જેવી રીતે મુખ્ય ક્વોન્ટમ આંકને નામ આપ્યું કેપિટલ સિમ્બોલ્સ k l m n o p, તેવી રીતે કક્ષકને ઓળખવા માટે સ્મોલ લેટર્સમાં નામ આપ્યા s p d f g h. s કક્ષક એટલે તમારે યાદ રાખવાનું l બરાબર 0, f કક્ષક તો l બરાબર 3 એટલે 0 1 2 3 4 5 s p d f g h કક્ષક તમે ઓળખી શકો. હવે જો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું મુખ્ય ક્વોન્ટમ આંકને કયા નામથી ઓળખાય? કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, સહાયક ક્વોન્ટમ આંક, એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. આ ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષકોના ત્રિપરિમાણીય આકાર નક્કી કરે. આ ક્વોન્ટમ આંકના મૂલ્ય કેટલા? 0 થી n-1 સુધીના, એટલે કે 0 1 2 3 4 અપ ટુ n-1 સુધીના. દરેક કોષમાં
એક અથવા વધારે કક્ષકો પેટાકોષ આવેલા હોય છે જેની સંખ્યા n² હોય છે. મુખ્ય કોષમાં એટલે n બરાબર 4 5 કોઈ પણ મુખ્ય કોષમાં n પ્રકારના પેટાકોષ હોય છે તેની સંખ્યા n² અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². દાખલા તરીકે જો મુખ્ય કોષ n બરાબર 1 તો n બરાબર 1 તો l ના મૂલ્ય કેટલા કિંમત મૂકો n બરાબર 1 મૂકો 1 માઈનસ એટલે l નું મૂલ્ય 0. હવે l બરાબર 0 તો કઈ કક્ષક s પણ એનો મુખ્ય ક્વોન્ટમાર્ક 1 એટલે 1s કક્ષક. તો જો મુખ્ય કોષ 1 એમાં એક જ પ્રકારની કક્ષક છે 1 નો વર્ગ 1 જ. હવે જોજો n બરાબર 2 મુખ્ય કોષ 2 લીધો એમાં l ના મૂલ્ય કેટલા 2 માઈનસ 1 તો 0 થી 1 l બરાબર 0 l બરાબર 1 l બરાબર 0 તો s કક્ષક પણ એનો ક્વોન્ટમાર્ક 2 એટલે 2s કક્ષક. l બરાબર 1 એટલે p કક્ષક એ પણ કઈ મુખ્ય કોષ n બરાબર 2 એટલે 2p કક્ષક. તો તમે જોઈ શકો કે મુખ્ય કોષ 2 છે તેમાં બે પ્રકારની કક્ષક આવી અને એની સંખ્યા કેટલી 4. કારણ કે આગળ જોઈશું એટલે p કક્ષકોના 3 પ્રકાર એટલે 3p અને આ 1 એટલે કુલ કક્ષકોની સંખ્યા 4 થઈ ગઈ. યસ કે નો? જો n બરાબર 3 મુખ્ય કોષ 3 લીધો તો મુખ્ય કોષ 3 લીધો તો એની અંદર n બરાબર 3 મૂકો તો 3 માઈનસ 1 એટલે 2 તો 0 l બરાબર 0 1 2 0 1 2 l બરાબર 0 એટલે s કક્ષક એનો ક્વોન્ટમાર્ક 3 એટલે 3s. l બરાબર 1 તો p કક્ષક એટલે 3p. l બરાબર 2 તો 3d. તો મુખ્ય કોષ 3 તેમાં 3 પ્રકારની કક્ષકો આવે અને એની સંખ્યા કેટલી 3 નો વર્ગ 9 કારણ કે s કક્ષક ને એક જ પેટા કક્ષક છે. p કક્ષક ને 3 પેટા કક્ષક છે. d કક્ષક ને 5 પેટા કક્ષક છે. કુલ કક્ષકોની સંખ્યા કેટલી થવાની 9. તો આ વાક્ય પકડાઈ ગયું. મુખ્ય કોષમાં કેટલા પ્રકારની કક્ષકો n પ્રકારની કક્ષક n બરાબર 3 તો મુખ્ય કોષ 3 માં 3 પ્રકારની કક્ષકો મુખ્ય કોષ 2 તો એમાં 2 પ્રકારની કક્ષકો કક્ષકોની સંખ્યા કેટલી n² અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 2n². l ના જુદા જુદા મૂલ્યને આધારે કક્ષકોની સંજ્ઞા નીચે પ્રમાણે લખવામાં આવે. ચાલો ગૌણ ક્વોન્ટમાર્ક વિદ્યાર્થી મિત્રો રેડી કરો તો ગૌણ ક્વોન્ટમાર્ક l ને કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક સહાયક ક્વોન્ટમાર્ક એઝીમ્યુથલ ક્વોન્ટમાર્ક પણ કહે છે. આ ક્વોન્ટમાર્ક કક્ષકોના ત્રિપરિમાણીય આકાર નક્કી કરે છે. આ ક્વોન્ટમાર્કના મૂલ્ય 0 થી n-1 સુધીની પૂર્ણાંક સંખ્યા હોય છે. દરેક કોષ એક અથવા વધારે પેટાકોષ ધરાવે છે. દાખલા તરીકે જો n બરાબર 2 તો એમાં બે પ્રકારના પેટાકોષ આવેલા હોય છે જેની સંખ્યા n² જેટલી થાય. મુખ્ય કોષમાં n પ્રકારના પેટાકોષ તેની સંખ્યા n², ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². l ના જુદા જુદા મૂલ્યને આધારે પેટાકોષને ચોક્કસ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. l બરાબર 0 1 2 3 4 5 s p d f g s સંજ્ઞાથી દર્શાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો હું માનું ક્લિયર થયું. ગૌણ ક્વોન્ટમાર્ક l ને કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક સહાયક ક્વોન્ટમાર્ક એઝીમ્યુથલ ક્વોન્ટમાર્ક કહેવાય. કક્ષકોના ત્રિપરિમાણીય આકાર નક્કી કરે. l ના મૂલ્ય 0 થી n-1 સુધીની સંખ્યા. દરેક કોષમાં એક અથવા વધારે પેટાકોષ આવેલા હોય જેની સંખ્યા n² હોય. મુખ્ય કોષમાં n પ્રકારના પેટાકોષ હોય તેની સંખ્યા n², ઇલેક્ટ્રોનની સંખ્યા 2n². l ના જુદા જુદા મૂલ્યને આધારે પેટાકોષ એટલે કક્ષકની સંજ્ઞા નીચે પ્રમાણે લખી શકાય. l બરાબર 0 1 2 3 4 5 s p d f g વડે દર્શાવવામાં આવે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ક્વોન્ટમાર્ક ચુંબકીય ક્વોન્ટમાર્ક જેની સંજ્ઞા છે ml. કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને ચુંબકીય ક્વોન્ટમાર્કથી દર્શાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવતો કણ છે અને જ્યારે કોઈ પણ વીજભારિત કણ જો ગતિ કરે તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને ચુંબકીય ક્વોન્ટમાર્કથી દર્શાવવામાં આવે છે. ચુંબકીય ક્વોન્ટમાર્ક ને ml સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. કઈ સંજ્ઞા? ml. ચુંબકીય ક્વોન્ટમાર્કના મૂલ્યો કક્ષકોના અવકાશીય દિક વિન્યાસ દર્શાવે છે. એનો અર્થ પેટા કક્ષકો દર્શાવે છે.
એટલે કે કઈ કક્ષકો કઈ દિશામાં ગોઠવાયેલી છે તે ચુંબકીય ક્વોન્ટમ આંકના આધારે નક્કી થાય. ml ના મૂલ્યો l ઉપર આધાર રાખે છે. ચાલો 4 વાક્ય પકડો. શું કીધું? કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને ચુંબકીય ક્વોન્ટમ આંકથી દર્શાવવામાં આવે છે. ચુંબકીય ક્વોન્ટમ આંકને ml સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો કક્ષકોના દિક અવકાશીય દિક વિન્યાસ એટલે કે પેટા કક્ષકો દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે? મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષાનું કદ અને મહદઅંશે ઊર્જા. ગૌણ ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષકોના આકાર. ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે? કક્ષકોના દિક વિન્યાસ એટલે કે પેટા કક્ષકો દર્શાવે છે. જો ml ના મૂલ્ય l ઉપર આધાર રાખે છે. ml ના મૂલ્ય કેટલા? તો 2l + 1 જેટલા. વિદ્યાર્થી મિત્રો, આ સમજજો. ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્ય કેટલા? 2l + 1 જેટલા. કયા કયા? -l થી +l સુધીના બધા જ. ફરી પાછું, ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્ય કેટલા? 2l + 1 જેટલા. કયા? -l થી +l સુધીના હોઈ શકે છે. એમની વચ્ચેના બધા જ મૂલ્ય. ml ના મૂલ્યને આધારે દરેક કક્ષકોની પેટા કક્ષકો નક્કી થાય. મેં તમને કીધું કે ml ના મૂલ્યને આધારે પેટા કક્ષકો નક્કી થાય. ચાલો પછી આપણે એક કોષ્ટક જોઈએ. શું કીધું? કોઈ પણ વીજભારિત કણ જો પ્રવેગથી ગતિ કરે તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને ચુંબકીય ક્વોન્ટમ આંકથી દર્શાવવામાં આવે. તેની સંજ્ઞા ml. કક્ષકોના અવકાશીય દિક વિન્યાસ એટલે કે પેટા કક્ષકો નક્કી કરે. ml ના મૂલ્ય l ઉપર આધાર રાખે. l ના મૂલ્ય n ઉપર આધાર રાખે. સમજો, મુખ્ય ક્વોન્ટમ આંક, એના ઉપરથી આવ્યો ગૌણ ક્વોન્ટમ આંક, એના ઉપરથી આવ્યો ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્ય કેટલા? 2l + 1. કેટલા મૂલ્ય? 2l + 1. કયા કયા? -l થી +l સુધીની વચ્ચેના બધા જ મૂલ્યો ધરાવે છે. ml ના મૂલ્યના આધારે દરેક કક્ષકોની પેટા કક્ષકો નક્કી થાય છે. ચાલો ફોર એક્ઝામ્પલ, n = 1 તો l ના મૂલ્ય કેટલા? 0. કારણ કે l ના મૂલ્ય કેવી રીતે નક્કી થાય? 0 થી n - 1. n બરાબર 1 મૂકો તો 1 - 1 એટલે 0. l ના મૂલ્ય 0. ml ના મૂલ્ય કેટલા? ml ના મૂલ્ય 2l + 1. કયા કયા? -l થી +l. ચાલો તો l બરાબર 0 મૂકો તો ml ના મૂલ્ય કેટલા? 2 × 0 + 1 એટલે ml નું એક મૂલ્ય. કયું એક? -0 થી +0. -0 થી +0 એટલે ml ના મૂલ્ય 0. આમાં કિંમત મૂકો. l બરાબર 0 કિંમત મૂકો એટલે ml ના મૂલ્ય 1. પણ એક મૂલ્ય કયું? -0 થી +0 એટલે 0. હવે l બરાબર 0 તો s કક્ષક, મુખ્ય ક્વોન્ટમ આંક 1 એટલે 1s કક્ષક. સો s કક્ષક ને કોઈ પેટા કક્ષક નથી કારણ કે ml નું મૂલ્ય 1 જ આવ્યું. તે કઈ કક્ષક માટે? s કક્ષક માટે. હવે જોજો, n બરાબર 2. n બરાબર 2 તો l ના મૂલ્ય કેટલા? 0 થી 1. l બરાબર 0, l બરાબર 1. હવે l બરાબર 0 એનો અર્થ ml ના મૂલ્ય કેટલા? 0 મૂકો એટલે 1. કયો? -0 થી +0. l બરાબર 0 તો s કક્ષક, ક્વોન્ટમ આંક 2 એટલે 2s કક્ષક. ml s કક્ષક માટે ml નું મૂલ્ય 1 જ. તે પોતે આથી s કક્ષક ને કોઈ પેટા કક્ષક નથી. પણ હવે જો, હવે વિદ્યાર્થી મિત્રો તમે જોજો, આમાં l બરાબર 1 તો ml ના મૂલ્ય કેટલા? 1 મૂકો. 2 + 1 3. કયા 3? l બરાબર 1 મૂકો. -1 થી +1. -1 0 અને +1 આવ્યા 3 મૂલ્ય. હવે l બરાબર 1 તો p કક્ષક, ક્વોન્ટમ આંક 2 એટલે 2p કક્ષક. ml ના મૂલ્ય 3 આવ્યા. એનો અર્થ કે p કક્ષક ને 3 પેટા કક્ષક છે. px, pz, py. વિદ્યાર્થી મિત્રો, આ મૂલ્ય ફિક્સ યાદ રાખજો. p કક્ષક ને 3 પેટા કક્ષક કઈ? px, py, pz. l બરાબર 0 મૂલ્ય કોના માટે છે? pz. pz કક્ષક માટે l નું મૂલ્ય હંમેશા 0 આવે. +1 py અથવા px માટે આ ઉલટ સુલટ કરી શકો. -1 મૂલ્ય px માટે લખો અથવા py માટે લખી શકો. ચલો n બરાબર 3. n બરાબર 3 તો l ના મૂલ્ય કેટલા? 3 મૂકો. 3 - 1 એટલે 2. 0 થી 2. l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2. ml ના મૂલ્ય કેટલા?
L બરાબર 0 તો ml બરાબર 0, સો 3s કક્ષક, એને કોઈ પેટા કક્ષક નથી. L બરાબર 1, 2 વત્તા 1 3, -1 0 અને +1, એનો અર્થ કે 3p કક્ષક ને 3 પેટા કક્ષક, 3px 3pz 3py. અને હવે આપણે નવું શીખવાના. L બરાબર 2 તો ml ના મૂલ્ય કેટલા? 2 ને 2 4 ને 1 5 મૂલ્ય કયા? -2 થી +2, -2 -1 0 +1 +2 5 મૂલ્ય થયા. L બરાબર 2 તો કઈ કક્ષક આવે? D કક્ષક. ક્વોન્ટમ આંક 3 એટલે 3D કક્ષક. 3D કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમ આંકના 5 મૂલ્ય એટલે કે D કક્ષક ને 5 પેટા કક્ષક છે. કઈ? તો dxy, dyz, dzx, dx2 y2 અને dz2. 0 મૂલ્ય આના માટે છે. dxy, dyz, dzx, dx2 y2 અને dz2. આ મૂલ્ય આગળ પાછળ, આ મૂલ્ય અહીં લખી શકો, આ મૂલ્ય અહીં લખી શકો, આ અહીં લખી શકો, આ અહીં લખી શકો, પણ dz2 નું મૂલ્ય કમ્પલસરી 0 જ આવે. જેવી રીતે અહીં pz નું મૂલ્ય 0 તેમ dz2 નું મૂલ્ય પણ કેવું 0. આ s,p,d,f કક્ષકોના આકાર બી આપણે જોવાના છે. અત્યારે આપણે ફક્ત ચુંબકીય ક્વોન્ટમ આંક જોઈએ છે. ચાલો ફરી પાછું. કોઈ પણ વીજભારિત કણ જ્યારે ગતિ કરે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યને ચુંબકીય ક્વોન્ટમ આંકથી દર્શાવવામાં આવે. ચુંબકીય ક્વોન્ટમ આંકને ml સંજ્ઞાથી દર્શાવવામાં આવે. કક્ષકના અવકાશીય દિક વિન્યાસ દર્શાવે. ml ના મૂલ્ય l ઉપર આધાર રાખે. ml ના મૂલ્ય કેટલા? 2l + 1 જેટલા. કયા? -l થી +l સુધીના હોય. હવે આ કોષ્ટક બનાવતા આવડવું જોઈએ. n બરાબર 1 તો l બરાબર 0, ml બરાબર 0, 1s કક્ષક, s કક્ષકને કોઈ પેટા કક્ષક નથી. n બરાબર 2 તો l ના મૂલ્ય કેટલા? l બરાબર 0 અને l બરાબર 1. આના બે મૂલ્ય તો આના બી બે જ, પણ 0 થી 1 સુધી. l બરાબર 0 તો ml બરાબર 0, 0 કિંમત મૂકી દીધી, -0 થી +0. એનો અર્થ કે 2s કક્ષકને કોઈ પેટા કક્ષક નથી. l બરાબર 1 તો ml ના 3 મૂલ્ય થયા, -1 0 +1. 2p કક્ષકને 3 પેટા કક્ષક, px py pz. n બરાબર 3 તો l ના મૂલ્ય પર 3, 0 1 2. l બરાબર 0 તો ml બરાબર 0, 3s કક્ષકને કોઈ પેટા કક્ષક નથી. l બરાબર 1 -1 0 +1, 3px 3pz 3py. 3p કક્ષકને 3 પેટા કક્ષક. l બરાબર 2 તો ml ના મૂલ્ય 5, 2 ને 2 4 ને 1 5. કયા? -2 થી +2, -2 -1 0 +1 +2. n બરાબર 3, l બરાબર 2 એટલે 3D કક્ષક ને 5 પેટા કક્ષક. dxy એ આનું મૂલ્ય, dyz -1, dz2, dzx, dx2 y2. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 ક્વોન્ટમ આંકનો અભ્યાસ કર્યો. 3 ક્વોન્ટમ આંક નોટમાં વ્યવસ્થિત લખજો, મોઢે કરીને dt લખજો. JEE નીટના MCQ આમાંથી આવે જ છે. બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. એટલે આ 3 ક્વોન્ટમ આંક મોઢે કરીને dt માં 2 વાર લખીને તમારે મોકલવાનું છે. એટલા માટે કે આના દરેક ક્વોન્ટમ આંકના 6 સેન્ટેન્સ છે. એ 6 સેન્ટેન્સ તમને મોઢે ક્લિયર સમજાવવા જોઈએ, તો જ એને રિલેટેડ MCQ તમે સોલ્વ કરી શકશો. જૂના પેપર તમે જોશો JEE નીટમાં, એમાં ક્વોન્ટમ આંક ઉપર આધારિત એક MCQ આવે ને આવે. અને હું બહુ બધી તમને પ્રેક્ટિસ કરાવવાનો છું ક્વોન્ટમ આંક ઉપર આધારિત. પણ આ 3 ક્વોન્ટમ આંક તમને બહુ પરફેક્ટ ક્લિયર થઈ ગયેલા હોવા જોઈએ. ઓકે, હવે ચોથો ક્વોન્ટમ આંક ભ્રમણ ક્વોન્ટમ આંક, એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.